14 ફેબ્રુઆરી 2026ના આજ રોજ જમ્મુ કાશ્મીરના પુલવામામાં થયેલા આતંકી હુમલાને 7 વર્ષ પૂર્ણ થયા છે. આ દુઃખદ ઘટના વર્ષ 2019માં બની હતી, જ્યારે એક સુસાઇડ બોમ્બરે જમ્મુ શ્રીનગર નેશનલ હાઈવે પર 2500થી વધુ જવાનોને લઈ જતા 78 વાહનોના કાફલાને નિશાન બનાવ્યું હતું. આ હુમલામાં ડ્યુટી પર તૈનાત CRPFના 40 જવાનો શહીદ થયા હતા. આજ રોજ લેટપોરા, પુલવામા સ્થિત CRPF કેમ્પમાં તમામ શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ હતી. 14 ફેબ્રુઆરીનો દિવસ શહીદ થયેલા વીર જવાનોને યાદ કરવા અને તેમના બલિદાનને સન્માન આપવા માટે બ્લેક ડે તરીકે મનાવવામાં આવે છે. દર વર્ષે દેશભરમાં શહીદોને શ્રદ્ધાંજલિ પણ અર્પણ કરાય છે. બ્યુરો રિપોર્ટ, ગુજરાત ફાઇટ ન્યૂઝ.